सत्य वह तत्व एक ही है। सनातन धर्म में हम उसी परम सत्य को विभिन्न रूपों में भजते हैं, विभिन्न नामों से पुकारते हैं, पण श्रद्धा बलवती राखजो अने स्वस्थ समझदारी वाली श्रद्धा राखजो। એટલા માટે જ આપણને આપણા ગ્રંથો પ્રત્યે જે વેદ સંમત ગ્રંથો છે એના પ્રત્યે આટલી આસ્થા છે. શ્રીમદ ભાગવત પણ ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ. બ્રહ્મનો અર્થ થાય છે વેદ. આ જગ્યાએ બ્રહ્મનો અર્થ છે વેદ. બ્રહ્મ સંમિતમ એટલે કે વેદ સંમત છે. રામાયણ પણ નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ. અને એટલા માટે રામાયણ પ્રત્યે, એટલા માટે ભગવદ્ ગીતા પ્રત્યે, એટલા માટે આપણા બધા ગ્રંથો પ્રત્યે આપણને શ્રદ્ધા એ માટે થઈ અને એના પારાયણો એની પરંપરા છે. નૈમિષારણ્યમાં શબનકાદી ઋષિઓનું દીર્ઘ સત્ર ચાલે છે. 1000 વર્ષનો યજ્ઞ. ઘણા પ્રોજેક્ટ છે ને બહુ લાંબા હોય. આપણે આ જે ઉત્સવ છે બાપુ 8-10 દિવસનો લગભગ હાથની કથા ને એની પહેલા કેટલા 3 દિવસ પહેલા ચાલુ થઈ ગયું હતું. આપણે 9 દિવસનો આપણો આ સત્સંગ સત્ર અથવા તો આ સમયો કે જે કંઈ કહો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સમયો એવા શબ્દ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક શબ્દો બહુ સરસ. દાખલો, કે એના માટે થઈને સ્વામી આ આટલો દાખલો કર્યો. સરસ. ભગવાનને ભજી લેવા કેવું સરસ લાગે. એ જ પ્રમાણે પુષ્ટિ સંપ્રદાયનો એક શબ્દ છે લગાવ. ઠાકોરજીને શ્રૃંગાર કરતી વખતે લગાવ એટલે મીણ. અહીં તિલક છોડવાનું હોય, અહીંયા હડપચીએ હિરલો છોડવાનો હોય, અહીંયા કુંડલ. તો એના માટે મીણ છે ને એ શુદ્ધ કહેવાય. મીણથી આ બધું શ્રૃંગાર કરવાના હોય ઠાકોરજીના. પણ મીણને પુષ્ટિ સંપ્રદાયમાં મીણ નથી કહેતા, લગાવ. કેવો સરસ શબ્દ છે. આપણા અમુક સાંપ્રદાયિક શબ્દો બહુ સરસ છે અને વિશિષ્ટતાવાળા શબ્દો છે. લગાવ. લગાવનો એક અર્થ થાય એટેચમેન્ટ. ઠાકોરજીની સાથે એટેચમેન્ટ હોય ને તો આપણે ઠાકોરજીની હારે ચોંટીએ. આ સંસારને ચોંટ્યા છીએ આપણે, કારણ કે સંસાર પ્રત્યે આસક્તિ છે. જો ઠાકોરજી પ્રત્યે આસક્તિ હોય તો ભગવાનને, ઠાકોરજી પ્રત્યે જેને લગાવ છે, શ્રી હરિ પ્રત્યે જેને લગાવ છે, अच्छे शब्द है. तो सहस्त्र वार्षिक सत्र, लांबो कार्यक्रम, 1000 વર્ષનો જ્ઞાન યજ્ઞ. તો કોઈને એમ થાય કે 1000 વર્ષ તો માણસ એટલું જીવે. તો જીવતા હતા ત્યારે કેટલું? એક તો સીધી સાદી વાત છે કે જૂના જમાનામાં ઋષિ મુનિઓની આયુષ્ય આપણા કરતાં વધારે હતી. ભીષ્મ પિતામાં કુરુક્ષેત્રના યુદ્ધમાં લડતા હતા ત્યારે એની આયુષ કેટલી હતી? અટાણે તો મને રિટાયર્ડ થયો ને કાં હોસ્પિટલને ખાટલે પડ્યો હોય. કૃષ્ણ અને અર્જુન એની તે ઉંમર કેટલી એ વખતે? એટલે દીર્ઘજીવી અને દિવ્યજીવી હતા એ વખતના મહાપુરુષો. એટલે ઋષિઓ લાંબુ આયુષ્ય ભોગવે અને ભજન સાધન કરતા રહે. અને બીજું ભાગવતજીના આધારે એનો જવાબ આપું કે આ 1000 વર્ષ સુધી યજ્ઞ ચાલ્યો તો એમાં જેટલા યજ્ઞમાં 88,000 ઋષિમુનિઓ ભેગા થયા હતા તો એમાં કોઈ દેવ ન થઈ ગયું. આટલો બધો લાંબો કાર્યક્રમ ચાલે 1000 વર્ષનો, તો આ બધા ઋષિમુનિઓ તો મોટી ઉંમરના હશે. તો એમાં આટલા વર્ષમાં કોઈ દેવ ન થયું? નહીં, કોઈનું મૃત્યુ નથી થયું. ભાગવતમાં લખ્યું છે વ્યાસજીએ
કે મૃત્યુના દેવ યમ, એ યમને આ ઋષિઓએ નૈમિષારણ્યમાં જે યજ્ઞ ચાલતો હતો એમાં શામિત્ર કર્મમાં નિયુક્ત કર્યા છે કે આ જવાબદારી તમારી, આ તમારે આ કાર્ય કરવાનું. હવને નોખા કામની જવાબદારી આપવામાં આવે ને, કમિટી અલગ અલગ રચીએ, ભાઈ આ ભોજન કમિટી, આ ઉતારા કમિટી, આ કથા મંડપને એ બધી કમિટી, આ પ્રચાર પ્રસારની કમિટી, આ મંડપવાળી કમિટી, અલગ અલગ કમિટી નિમવામાં આવે. એ મૃત્યુના દેવ યમને શામિત્ર કર્મમાં ત્યાં નિયુક્ત કરવામાં આવ્યા છે. અને મૃત્યુના દેવ પોતે લાંબી રજા ઉપર ઉતરેલા. કેમ કે આ કાર્યક્રમમાં એમણે ભાગ લેવાનો, એટલે એ અહીંયા હતા, કોઈનું મૃત્યુ થયું નથી. રામચરિતમાનસને વાંચીએ, ભગવાન રામ 14 વર્ષ વનમાં રહ્યા અને એ દરમિયાન અયોધ્યામાં કોઈનું મૃત્યુ થયું નથી. આ 14 વર્ષમાં કોઈનું મૃત્યુ નથી થયું, એમ કોઈનો જન્મ પણ નથી થયો. કારણ કે રામ દરસ હિત નેમ વ્રત લગે કરન નર નારી, તુલસીદાસજી કહે છે. 14 વર્ષ પૂરા થાય ને પુનઃ અમારો રામ, અમારો પ્રભુ એ પાછા પધારે અયોધ્યામાં. એ માનતા રાખીને બધા નિયમ અને વ્રત કરતા હતા. આપણે માનતા લઈએ ને એમ આવા ભાવથી, આવા સંકલ્પથી લગે કરન નર નારી, નેમ વ્રત એનું પાલન કરતા હતા. અને એટલા માટે આ 14 વર્ષમાં કોઈનો જન્મ પણ નથી, એ 14 વર્ષમાં કોઈનું મૃત્યુ પણ નથી. ભગવાનની પાદુકાને લઈ આવ્યા છે ભરતજી. એ બે પાદુકાના રૂપે જાણે સીતારામજીને જ લઈ આવ્યા છે અને પાદુકાનું સ્થાપન કર્યું છે ભરતજીએ. તુલસીદાસજી લખ્યું છે, એમ લાગ્યું કે જાણે 2 રક્ષક ભગવાને આપ્યા, 2 પાદુકાના રૂપમાં. એણે રક્ષા કરી છે અયોધ્યાની, એણે રક્ષા કરી છે અયોધ્યાના એક એક જીવોની. કોઈનું મૃત્યુ થયું નથી, કોઈનો જન્મ પણ થયો નથી. તો 1000 વર્ષનો યજ્ઞ, આ ઉપક્રમ, અને એમાં રોજ સવારે યજ્ઞ થાય, આહુતિઓ અપાય. યજ્ઞના ધુમાડાથી નૈમિષારણ્યનું આખું વાતાવરણ પવિત્ર અને સુગંધિત. બપોરના ભાગમાં કંદમૂલ ફલ ભોજન, અને પછી અપરાહ્ન સમયમાં એટલે કે બપોર પછીના ભાગમાં કથા સાંભળે છે. દરેક યજ્ઞ સાથે સત્સંગ કથાને જોડવાની પરંપરા છે આપણી. કોઈ પણ સત્કર્મ હોય એની સાથે સત્સંગ અનિવાર્ય. તમે તીર્થયાત્રા કરવા જાઓ ને તો તીર્થમાં રહી અને ભજન કરનારા સાધુ સંતોને મળો, સત્સંગ કરો, નહીં તો તીર્થયાત્રા તમારી અધૂરી. તમે તીર્થમાં જઈ સ્નાન કરો, તીર્થ દેવતાઓનું દર્શન કરો, તીર્થમાં જઈને તમે દાન કરો, એ બધું તો જરૂરી છે જ. પણ જો તમે તીર્થમાં જઈને સત્સંગ ન કર્યો તો તીર્થયાત્રા અધૂરી. વિદુરજી તીર્થયાત્રા કરવા નીકળ્યા અને એમાં વિદુરજીએ શ્રી ગંગાજીના તટ ઉપર મૈત્રેયજીથી સત્સંગ કર્યો. દાઉજી મહારાજે પણ તીર્થયાત્રા કરી છે, બલભદ્રજી, એનું વર્ણન છે ભાગવતમાં. આખા ભારતની ઠેઠ દક્ષિણ સુધી ગયા છે દાઉજી. દક્ષિણ ભારતના તીર્થોની પણ યાત્રા કરી દાઉજી મહારાજ. અને એ પણ નૈમિષારણ્યમાં પધાર્યા છે દાઉજી. અને ત્યારે આ લોકોની પાછી કથા હાલતી હતી, યજ્ઞ ચાલતો હતો અને એ યજ્ઞમાં દાઉજી પધાર્યા છે. ભાગવતના 10મ સ્કંધના ઉત્તરાર્ધમાં કથા છે કે દાઉજી દ્વારા પછી જે રીતે સૂતનો શિરચ્છેદ થાય છે અને પછી એ સૂતના દીકરા એને આશીર્વાદ આપીને કથા સંભળાવવા માટે બેહાડે છે. આ બધી કથાઓ 10મ સ્કંદ ઉત્તરાર્ધમાં છે. તીર્થયાત્રા, એની સાથે પણ સત્સંગ જોડો. તમે સત્યનારાયણની પૂજા રાખો છો ઘરે, તો સત્યનારાયણની પૂજા બ્રાહ્મણ પહેલા કરાવે અને પછી બ્રાહ્મણ દેવતા 5 અધ્યાયની સત્યનારાયણની કથા સંભળાવે છે કે નહીં? એ સત્સંગ.
આપણે આ પ્રતિષ્ઠા કર્મ થયું, પુનઃ પ્રતિષ્ઠા, એ સત્કર્મ, પણ એની સાથે પછી 7 દિવસની આ કથા જોડી, સત્સંગ. દરેક સત્કર્મ સાથે સત્સંગ જરૂરી છે. તો અપરાહ્ન સત્રમાં એટલે કે બપોર પછીના ભાગમાં કથા થાય છે. 88,000 ઋષિઓ એની સભા નૈમિષારણ્ય અને જંગલના ઝાડવાની છાયામાં બધા બેઠા છે. આજુબાજુ યજ્ઞ વેદિકાઓમાંથી હજી પણ થોડો થોડો ધુમાડો ઉઠે છે. વાતાવરણ પવિત્ર છે, સુગંધી છે. અને એક ઝાડની નીચે, સામાન્ય રીતે આપણે ત્યાં રામકથાની પણ વાત કરીએ ને તો એ વડલાના ઝાડની નીચે થાય. યાજ્ઞવલ્ક્ય ઋષિ મુનિ ભરદ્વાજજીને કથા સંભળાવે છે પ્રયાગમાં, એ પણ વડલાની નીચે, અક્ષયવટની નીચે. ભગવાન શિવ કથા સંભળાવે છે પાર્વતીજીને કૈલાસના ગિરિશિખર ઉપર, એ પણ વટવૃક્ષ નીચે. કાકભૂષુંડીજી કથા સંભળાવે છે, પક્ષીઓની સભા છે, ગરુડજી બેઠા છે, એ પણ વટવૃક્ષની નીચે. વડલાની નીચે બેસીને કથા કેમ? રામચરિતમાનસ અનુસાર વડલો વિશ્વાસનું પ્રતીક છે. બટુ વિશ્વાસ અચલ નિજ ધર્મા, તીરથ રાજ સમાજ સુકર્મા. વડલો વિશ્વાસનું પ્રતીક. વિશ્વાસની છાયામાં બેસીને કથા થાય. અથવા તો મહાદેવ કથા કરે તો સ્વયં વિશ્વાસ બોલે છે, કારણ કે મહાદેવ વિશ્વાસનું ઘનીભૂત રૂપ છે. પાર્વતી સાંભળે છે, એનો મતલબ શ્રદ્ધા સાંભળે છે. બહુ સીધો સાદો અર્થ છે કે વિશ્વાસ બોલે અને શ્રદ્ધા સાંભળે ત્યારે જ્ઞાન યજ્ઞ સંપન્ન થાય. વક્તામાં વિશ્વાસ બોલે અને શ્રોતાઓમાં શ્રદ્ધા સાંભળે તો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. વક્તાના આસન ઉપર સુત મહારાજ બિરાજ્યા છે. શૌનકજી જે આ બધા શ્રોતાઓમાં મુખ્ય છે, આખું સત્ર એમની અધ્યક્ષતામાં આયોજિત થયું છે. શૌનકજી ઋગ્વેદી છે, શૌનકજી વૃદ્ધ કુલપતિ છે. એ પ્રશ્ન કરે છે, અજ્ઞાનધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ, હે સૂત આખ્યાહિ કથા સારમ, સૂતાખ્યાહિ કથા સારમ મમ કર્ણ રસાયનમ. સંબોધન જુઓ, વક્તા પ્રત્યેનો આદર જુઓ, વક્તા પ્રત્યેનો ભાવ જુઓ કે અજ્ઞાન અંધકારને સમાપ્ત કરવામાં હે કરોડો સૂર્ય સમાન સુત મહારાજ. એક સૂર્ય હોય અડધી ધરતીને અજવાળે, અડધીમાં દિવસ હોય, અડધીમાં રાત. પણ સદગુરુ તો કરોડો સૂર્ય સમાન છે. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. સદગુરુ અજવાળા કરે. સદગુરુ કરોડો સૂર્ય સમાન છે. હે સૂત આખ્યાહી કથા સારમ, અમને કથા સાર કહો. ભાગવત કથા નથી, બધી કથાઓનો સાર છે. વેદોપનિષદામ સારાત જાતા ભાગવતી કથા. વેદો અને ઉપનિષદોના સારમાંથી આ ભાગવત કથા પ્રગટ થઈ છે. મહારાજ વૈષ્ણવ માયા મોહથી કઈ રીતે છૂટે, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થયેલો વિવેક કઈ રીતે વધે, સમજાવો. આ ઘોર કલયુગમાં
જીવો બધા આસુરી વૃત્તિવાળા થતા જાય છે, એમાં એનું કલ્યાણ કઈ રીતે થાય, ઉપાય બતાવો. અહીંયા કહે છે શૌનકજી કે કામધેનુ જેની ગૌશાળામાં બાંધી હોય ને એની કોઈ કામના અધૂરી ના હોય. ચિંતામણી જેની પાસે હોય એ જે ચિંતન કરે એને મળે. અને કલ્પવૃક્ષની નીચે બેઠેલો માણસ કોઈ દી દરિદ્ર ન રહે. આપણી જૂની સંતવાણી, દેશી સંતવાણીમાં કલ્પવૃક્ષ નીચે કોઈ નર બેઠો, તૃષ્ણા નયની छिपाणी रे. ओ कल्प वृक्ष नीचे कोई नर बैठो, तृष्णा नयनी छिपाणी रे. ओ नहीं कल्पये नकी बावड़ियो, नहीं कल्पये नकी बावड़ियो, भाग्य रे थारे भेड़ाणी मारा हरिजन. भाग्य रे थारे भेड़ाणी मारा हरिजन. जूना धर्म ल्यो जानी रे. ओ जूना धर्म ल्यो जानी मारा साधु भाई. जूना धर्म ल्यो जानी रे. ओ કલ્પ વૃક્ષ નીચે કોઈ નર બેઠો ને છતાં તૃષ્ણા ન એની छिपाणी. તો નહીં કલ્પ એ નક્કી બાવળિયો, તો એ કલ્પ વૃક્ષ નહીં હોય, બાવળિયો હોવો જોઈએ. આને ભ્રાંતિ થઈ. બાવળિયાને એણે કલ્પ વૃક્ષ માની લીધું. અને કાં તો ઓલાની ભાગ્યરેખા ભેળાણી. એક માણસ જંગલમાં ભૂલો પડ્યો, ભૂખ્યો તરસ્યો, એકદમ થાકેલો, બપોરી ટાણું, ભૂખ પણ લાગેલી. થાકીને એક ઝાડવાની નીચે બેહી ગઈ. હવે એને ખબર નહીં કે જે ઝાડની નીચે પોતે બેઠો છે એ કલ્પવૃક્ષ છે, એને ખબર નહીં. એ થાક્યો પાક્યો પરો ખાવા બેઠો, બપોરી ટાણું, ભૂખ્યો તરસ્યો, પરસેવો લૂછ્યો પન્યાથી. એ પન્યું આપણું, પન્યાથી પરવેહો લુહી, પરવેહો કાઠિયાવાડમાં શબ્દો આવે ને તો એ કાઠિયાવાડી પોશાક પહેરી લે. કડિયો ને ચોણો, એમ ભણેલા માણસનો જે પરસેવો એ આપણે ગામડામાં પરવેહો. સંસ્કૃતના પંડિતોનું જે ઉત્તરીય એ ગામડાના માણસને પન્યું. તો પન્યાથી પરવેહો લૂછી અને બેઠો બેઠો વિચાર કરે કે અરે ભૂખ લાગી છે, ઘેર હોત ને તો જમવા ટાણા જમવા ભેગા થયા હોત. અહીંયા ભૂખ લાગી, અટાણે જો ખાવાનું મળે ને. ખાલી આટલું વિચાર્યું ત્યાં તો એક થાળ આમ હવામાં તરતો તરતો આવ્યો. એ થાળ હજી આમ લેન્ડિંગ કરે એ પહેલાં તો એક બાજોટ આવીને પહેલાં ગોઠવાઈ ગયો આસન તરીકે. પછી બાજોટ જાણે કહેતો હોય થાળને, પધારો પધારો પધારો. એમ પછી થાળ અવતરિત થયો બાજોઠ ઉપર. મોટો થાળ, એમાં આજુબાજુ વાટકાની લાઈન. તો એમાં આને જે જે ભોજન ભાવતા હતા ને એ બધા શ્રીખંડ, પૂરી, મગની છૂટી દાળ, ઊંધિયું, કઢી, બટેટાવડા, ચટણી, પાપડ અને એક મોટા લોટામાં છાશ. અને નવાઈ બહુ લાગી કે મારું
આ ક્યાંથી આવ્યું? અહીં તો એવું કાંઈ રેસ્ટોરન્ટ છે નહીં, એવું કાંઈ ધાબુ નથી, આપણે કાંઈ ઓર્ડર આપ્યો નથી. અને આ આવ્યું ક્યાંથી? જ્યાંથી આવ્યું હોય ત્યાંથી. અટાણે ભૂખ લાગી છે અને સામે ભાવતા ભોજન છે, તરત એણે હરિહર કરવાનું ચાલુ કર્યું. ખૂબ પ્રેમથી ભોજન કર્યું, જરાય ખૂટે એમ નહોતું. પેટ ભરાઈ ગયું, છાશ પીધી, પાણીની ઈચ્છા કરીને ત્યાં તો પાણીનો લોટો તરતો તરતો આવ્યો. આમ ઝીલી લીધો. જે મકર સંક્રાંતિમાં અમદાવાદના જુવાનિયાઓ કોકનો કપાયેલો પતંગ પકડે ને લૂંટે, એમ પાણીનો લોટો લઈ હાથ મોઢું ધોઈ પાણીનું આચમન કર્યું, ઓડકાર ખાધો. ભાઈ ભાઈ ધરાઈ ગયા. એવો થાક્યો હતો કે અહીંયા જો ઢોલિયો હોય, એની માથે ગાડલું હોય, એક પાતળી ચાદર હોય, ઓશિક હોય, આ ઝાડની છાયા ને આવો વાહર આવે, સરસ મજાની હવા ચાલે છે. આટલું ખાલી એણે વિચાર્યું, આટલી ઈચ્છા કરી અને ઢોલિયો તરતો તરતો આવ્યો. જેવો એણે કલ્પના કરી હતી એવો જ આખો ઢોલિયો લેન્ડ થયો, હેલિકોપ્ટર લેન્ડ થાય એમ. નવાઈ તો બહુ લાગી કે આ બધું આવે છે ક્યાંથી મળ્યું, કમાલ છે. હું વિચારું છું, ઈચ્છા કરું છું અને તરત એ બધું થાય છે. એ બધું પછી અટાણે થાક્યો તો સીધો ઢોલિયા ઉપર, પોચા પોચા ગાડલાની માથે ઓલી પાતળી ચાદર ઓઢી સૂઈ ગયો. પેટ ભરાયેલું હતું, પોતે થાકેલો હતો. 3 કલાક ઘસઘસાટ ઊંઘ આવી. જાગ્યો ને ત્યારે સાંજના 5:30 થયા હતા. પછી રોજની આદત, ચાનું ટાણું. એટલે પછી તો એને એમ થયું કોઈક અદૃશ્ય શક્તિ છે. તાણે વળી આમ એ પાણી લાવજો, જેમ ઘરે બોલજો ચા લાવજો, ત્યાં વળી પાછો પાણીનો લોટો તરતો તરતો આવ્યો. ચા કપ રકબીમાં આવી. કમાલ છે, આ સગવડ બહુ જબરી છે. અહીંયા પાણી પીધું, ચા પીધી, સાંજનું ટાણું થયું. હવે બેઠો બેઠો વિચાર કરે કે આ મળું, જે ઈચ્છા કરું છું એ બધું મળે છે ને આ બધું પ્રગટ ક્યાંથી થાય છે. આમ ઊંચું જોયું ઝાડવા ઉપર, અને પછી ન આવવો જોઈએ એવો એક વિચાર આવ્યો એને કે એલા આમાં ભૂત તો નથી ને, આ ઝાડમાં આ બધું આવે ક્યાંથી. એ આટલો ખાલી વિચાર કર્યો, ત્યાં ભૂતડા નાચવા માંડ્યા એની સામે. આ તો કલ્પવૃક્ષ હતું, જે કલ્પના કરે એ મુજબ થાય. ભૂતડા નાચવા માંડ્યા. એ ભૂતડા નાચતા માંડ્યા એટલે ત્યાંથી ભાગી ગયો તો વાંધો નહોતો, પણ પાછો ત્યાં ખાટલા ઉપર બેઠો બેઠો કે ઓય બાપા સાચું નીકળ્યું, ભૂતડા જ છે. મેં ભૂતડાને ઘેર ભોજન કર્યું અને આ ભૂતડા હવે મને છોડે નહીં, મારી નાખશે. મરી ગયા. એ મરી ગયા એટલું બોલ્યો, મરી ગયો. કારણ કે કલ્પવૃક્ષ હતું ને, એમાં તો જે તમે કલ્પના કરો એ મુજબ થાય. એટલે કલ્પવૃક્ષની પાસે હંમેશા સાચો અને શિવ સંકલ્પ કરવો, કલ્યાણકારી સંકલ્પ. તન્મય મનઃ શિવ સંકલ્પમસ્તુ. શિવ સૂક્ત છે વેદોમાં. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુ સુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમં જ્યોતિખાન જ્યોતિરેકં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ.
બધાય મંત્રોની વચ્ચે છેલ્લે આવે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. સુખારથિરશ્વાની વજન્મનુખ્યાન્ને નિયતે ભીષુ બિર્વાજિન ઇવ રત પ્રતિષ્ઠન જત જીરંજવિષ્ઠન તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આ શિવ સંકલ્પ સૂક્તના બધા મંત્રોની અંતે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. એવું એ મારું મન શિવ સંકલ્પથી યુક્ત થાવ, શિવ સંકલ્પ વાળું થાવ. યાણકારી સંકલ્પ, સંકલ્પ હારા કરજો, ઈચ્છાઓ પારમાર્થિક રાખજો. તો ઠાકોરજી જ કલ્પવૃક્ષ જેવા છે. આ ભાગવતે કલ્પવૃક્ષ છે. આંબો અખંડ ભુવનથી ઉતર્યો એ આપણું જે ધોળપદ છે એમાં એક કડી એવી છે, કલ્પવૃક્ષ થઈ આંબો કાલમાં તો આ ભાગવત ભગવાન છે એ જ આપણું કલ્પવૃક્ષ છે. તુલસીદાસજી રામ કથાની વાત કરે છે તો કહે છે, રામ કથા કલિ કામત ગાઈ. રામ કથા એ કળિયુગમાં કામધેનું છે. હરિનું ચિંતન એ જ ચિંતામણી છે. કથા કામત ગાય, કામધેનું ગાય છે. શ્રીમદ ભાગવત એ કલ્પવૃક્ષ છે. તમને જે જોઈતું હશે તે શ્રીમદ ભાગવતનો આશ્રય કરવાથી પ્રાપ્ત થશે. ભુક્તિ જોઈતી હોય તો ભુક્તિ, ભુક્તિ એટલે સંસારના બધા સુખો. મુક્તિ જોઈતી હોય તો મુક્તિ, અને ભક્તિની ઈચ્છા હોય તો ભક્તિ. ભાગવતમાં છેલ્લે ભક્તિ જ માગવામાં આવી. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્વન્નો યતઃ પ્રભો. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે. હે નાથ, જન્મ જન્મ આપના ચરણારવિંદમાં અમને ભક્તિ થાય. જન્મ જન્મ રતિ રામ પદ યહ બરદાન ન આન.
ભુક્તિ મુક્તિ ભક્તિ જેને જે જોઈતું હશે તે આ ભાગવત રૂપી કલ્પ વૃક્ષના કૃપાથી પ્રાપ્ત થશે. ભાગવતનો આશ્રય કરો. શૌનક મહારાજે પ્રશ્ન કર્યા અને એ પ્રશ્નના ઉત્તરમાં સુત મહારાજે ભગવાનની મંગલમયી કથા સંભળાવી છે. સુખદેવજી મહારાજ જ્યારે રાજા પરીક્ષિતને ગંગાના કાંઠે ભાગવતની કથા સંભળાવવાની તૈયારી કરે છે ત્યારે આકાશમાંથી સ્વર્ગમાંથી ઇન્દ્રના નેતૃત્વમાં દેવતાઓ ત્યાં આવ્યા. લખ્યું છે સ્વકાર્ય કુશલાહ સુરાહ, પોતાનું કાર્ય સાધવામાં કુશળ એવા દેવતાઓ, બીજા અર્થમાં સ્વાર્થી. તુલસીદાસજી પણ લખે છે આ એ દેવ સદા સ્વાર્થી, બોલે બચન જનુ પરમારથી. પરંતુ દેવ દેવ છે. ભોળાનાથ દેવોના દેવ મહાદેવ છે. કૃષ્ણ આપણા આરાધ્ય હોય, રામ આપણા આરાધ્ય હોય, તો શંકર ભગવાન સૌથી શ્રેષ્ઠ વૈષ્ણવ છે. ભાગવતમાં લખ્યું છે વૈષ્ણવાનામ યથા શંભુ. વૈષ્ણવોને માટે શિવ સમાન શ્રેષ્ઠ વૈષ્ણવ કોઈ નથી, અને શૈવોને માટે ભગવાન વિષ્ણુ સમાન શ્રેષ્ઠ શૈવ કોઈ નથી. એટલે ભગવાન રામ રામેશ્વરની સ્થાપના કરે છે, રામેશ્વરની પૂજા કરે છે. ભગવાન રામેશ્વર ઉપર અભિષેક કરે, પૂજન કરે. વિષ્ણુ શિવજીની પૂજા કરે છે, શિવજી વિષ્ણુની પૂજા કરે છે. એ બંને એકબીજાના હૃદય સમાન છે. શિવસ્ય હૃદયમ વિષ્ણુ, વિષ્ણુશ્ચ હૃદયમ શિવ. શિવજી એટલે વિષ્ણુનું હૃદય, વિષ્ણુ એટલે શિવનું હૃદય. હરિહર એક છે. તમને ભગવાનનું જે રૂપ ગમે એ રૂપે તમે ભગવાનને ભજો. બધાય રૂપ ભગવાનના છે. દેવતાઓ આવ્યા. સ્વકાર્ય કુશલાસુરાહ, પોતાનું કાર્ય સાધવામાં કુશળ, હોશિયાર, કામ કઢાવવામાં હોશિયાર, પોતાનું કામ કઢાવવામાં હોશિયાર. સ્વકાર્ય કુશલાસુરાહ આવીને વ્યાસપીઠ ઉપર સુખદેવજી બેઠા હતા, ત્યાં પ્રણામ કર્યા. શુકમ નત્વા, દેવતાઓ પણ વ્યાસપીઠને વંદન કરે. એ દેવતાઓનો વ્યાસપીઠ પ્રત્યેનો આદર છે. સુખદેવને વંદન કર્યા, કારણ કે દેવતાઓ છે, સજ્જન છે, ને સજ્જન માણસનું એક શીલ હોય, એનું બોલવાનું, ચાલવાનું, એનો વ્યવહાર એ સજ્જનને શોભે એવો હોય. સજ્જનને શોભે એવો વ્યવહાર સજ્જને કરવો જોઈએ, તો સંતોને શોભે એવો વ્યવહાર સંતો પાસેથી અપેક્ષિત હોય. એટલા માટે તો ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં અંતે અર્જુનજીએ સ્થિત પ્રજ્ઞના લક્ષણ પૂછ્યા. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, સમાધિસ્થસ્ય કેશવ, સ્થિતધીઃ કિમ પ્રભાષેત, કિમાસીત વ્રજેત કિમ. હે ભગવાન, આ સ્થિત પ્રજ્ઞ, આવા જ્ઞાની પુરુષો, આવા પ્રજ્ઞા પુરુષો, એની વાણી કેવી હોય? સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, આવો જે સ્થિત પ્રજ્ઞ છે, આવો જે સમાધિસ્થ અનુભવી પુરુષ છે, સ્થિતધિ કિમ પ્રભાષેત, એ કેવી રીતે બોલે? એની વાણી કેવી હોય? એની બોલચાલ કેવી? કિમાસીત, કેવી રીતે બેહે, એ કેવી રીતે ચાલે, મતલબ એનો વ્યવહાર કેવો હોય? કારણ કે આવા બધા જે સંત મહાપુરુષો હોય, એ જે રીતે બોલે છે, જે રીતે બેસે છે, એ જે ખાય છે, એ જે રીતનું વર્તન કરે છે, બીજા લોકો એની પાસેથી શીખે. સ યત પ્રમાણમ કુરુતે લોકસ તદનુ વર્તતે. એટલે આખી આ વાત પૂછી અર્જુનજીએ, અને ભગવાન શ્રી કૃષ્ણે સ્થિત પ્રજ્ઞના લક્ષણ
ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના અંતે બતાવ્યા છે. વાંચજો વાલા, તમને જેવું આવડે એવું. ગુજરાતીમાં ગીતા મળે છે, રોજ એક અધ્યાય ઘણા વાંચે છે, ઘણા રામાયણનું પઠન કરે છે રોજ. પોતાના સદગુરુ પાસેથી મળેલો મંત્ર એ 3 માળા રોજ નિયમપૂર્વક જપે છે. અને સાધુ સંતો એનું તો ભજન જ એનું તો જીવન જ ભજન માટે છે અને સેવા માટે છે. આપણી જગ્યામાં રામ ને રોટી મળે અને રામનું ભજન. સંત દેવીદાસ કેવી સેવા કરી એમણે, કોઢિયાઓની સેવા, પોતાનું ભજન. અને ત્યારે અમરમાં એનાથી પ્રભાવિત અને પ્રકાશિત થાય ને. તમને સિદ્ધ રે એ જાણીને અમે સેવિયા. આવો સ્થિત ધી એટલે બુદ્ધિ, જેની બુદ્ધિ એક સ્થિર થઈ ગઈ, એક નિશ્ચયમાં સમાધિસ્થ છે. આવો જોગી, એની ભાષા, એનો વ્યવહાર, એની બોલચાલ, બોલ મેં તોલ હોતા હૈ. આપણે કેવી વાણી બોલીએ છીએ, આપણે કયા પ્રકારે પ્રેઝન્ટેશન કરીએ છીએ, પ્રસ્તુતિ, આપણી કઈ રીતે સ્તુતિમાંય દોષ હોય છે. જેની સ્તુતિ કરીએ એની સ્તુતિ કરતાં કરતાં બીજાની નિંદા ને બીજાને હેઠે દેખાડવાના પ્રયાસમાં ચડી જઈએ, એને સ્તુતિ દોષ કહેવાય. એ નિંદાયુક્ત સ્તુતિ છે, એ સ્તુતિ દોષ છે. સ્તવન શુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલાસુરા. દેવતાઓ છે, આખર સજ્જન છે, એનો વ્યવહાર સજ્જનને શોભે એવો. ભૂલ તો દેવતાઓથી થાય અને એની કથાઓ છે પુરાણોમાં. ભૂલ ડાયા માણસોથી થાય. સુખદેવજીને વંદન કરીને દેવતાઓ બોલ્યા, મહારાજ, રાજા પરીક્ષિતને શાપ થયો છે, 7મે દાડે તક્ષકના દંશથી એનું મૃત્યુ છે.
અમે એના માટે અમૃત લઈને આવ્યા છીએ. આ અમૃત પીવડાવી દો રાજા પરીક્ષિતને, એ અમર થઈ જશે. અને બદલામાં એમને એમ નથી આવ્યા દેવા માટે, કંઈક સ્વાર્થ છે કે બદલામાં જે કથામૃત તમે રાજા પરીક્ષિતને પીવડાવવાના છો એ કથામૃતના પાન અમને કરાવો. ત્યારે સુખદેવજી દેવતાઓનો જાણે ઉપહાસ કરતા હોય એમ હસીને બોલ્યા, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર્મહાન. ક્યાં અમૃત અને ક્યાં કથામૃત દેવતાઓ, ક્યાં કાચનો ટુકડો અને ક્યાં મૂલ્યવાન મણિ, એની અદલા બદલી ન થાય. તમારું અમૃત જેના હાથમાં આવે એ બધા પી શકે, પણ આ કથામૃત પીવા માટે તો યોગ્યતા જોઈએ, પાત્રતા જોઈએ. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ, પાનબાઈ સમજીને રહીએ ચૂપ.